બોટાદમાં ઈ-કેવાયસી અને આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે લોકોની લાંબી કતારો લાગી છે। લોકોને ગ્રામ્ય કક્ષાએ આવેલા સેવા કેન્દ્રોના અવારનવાર ધક્કા ખાવા પડે છે। ઈ-કેવાયસી લિંક કરવા માટે આધાર કાર્ડ અપડેટ હોવું જરૂરી છે। બોટાદની ઈ-ધરા શાખામાં આધાર કાર્ડ અપડેટ કરવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે। તો સંવાદદાતા ધર્મેન્દ્ર આપણી સાથે જોડાયા છે। ધર્મેન્દ્ર, હજુ સુધી ઈ-કેવાયસી લિંક કરવા માટેની કોઈ વ્યવસ્થા ચોક્કસ બેસાડી નથી, કારણ કે હજુ પણ લોકોને ધક્કા ખાવા પડે છે, લાંબી કતારો લગાવવી પડે છે। જી ચોક્કસથી આપને જણાવી દઉં તો બોટાદમાં ઈ-કેવાયસી કરવા માટે લોકો અવારનવાર સરકારી કચેરીઓના ધક્કા છે। ખાસ કરીને સરકારે જ્યારથી જાહેરાત કરી છે કે રેશન કાર્ડ સાથે કેવાયસી અપડેટ ફરજિયાત છે, ત્યારે લોકો સરકારી કચેરીઓના ધક્કા ખાતા થઈ ગયા છે। ત્યારે આજે બોટાદમાં મામલતદાર કચેરીમાં પણ લોકો વારંવાર ધક્કા ખાઈ રહ્યા હોય તેવા કંઈક ને કંઈક દ્રશ્યો જોવા મળી રહ્યા છે। 200 થી 300 વ્યક્તિ લોકો ઈ-ધરા શાખામાં આવી અને કંઈક ને કંઈક આધાર કાર્ડ અપડેટ માટે અને ઈ-કેવાયસી માટે લોકો ધક્કા ખાય છે। ત્યારે અહીંયા આપણે સ્થાનિક અહીંયા એક આવેલા છે કે જે આધાર કાર્ડ અપડેટ માટે આવેલા છે। આપણે એમની સાથે વાત કરીએ। શું અહીંયા આવ્યા છો, શું નામ છે? મારું નામ હિતેશભાઈ છે। હું સવારના 6 વાગ્યાથી લાઈનમાં ઉભો છું અને આધાર કાર્ડમાં સુધારા કરવા માટે અહીંયા 2 માણસ ઓપરેટરો છે, તો ઓપરેટરો વધારવા એવી મારી માંગ છે। અને સવારથી સવાર લાઈનમાં ભૂખ્યા પેટે બધા માણસો અહીંયા સાંજે 7 વાગ્યા સુધી લાઈનમાં ઉભા રહે। 6 વાગ્યા 200 થી 300 માણસો છે, રોજની આ પોઝિશન છે અત્યારે। ખાસ કરીને તમારે આધાર કાર્ડ અપડેટ કરવું છે, ઈ-કેવાયસી લિંક કરવા માટે કેવી રીતે? મારે સુધારો કરાવવાનો છે આધાર કાર્ડમાં। જી બિલકુલ।